જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અધ્યાય 3 કર્મયોગ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈ અને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને તું આ બાબતમાં વેરી જાણ. વેરી એટલે દુશ્મન. ઈચ્છાઓ કદી પૂરી થતી નથી, બધાને ખબર હશે. છેલ્લે શરીર ખાટલામાં પડ્યું હોય તો કોકની કોક ઈચ્છાઓ થયા જ કરે છે અને ઈચ્છાઓ જ બંધનનું કારણ બને છે. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ આ કામ વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે. કામ એટલે પછી વાત ખાવા પીવાની હોય, ભોગ ભોગવાની હોય કે ધન સંપત્તિની હોય. જરૂરિયાતથી વધારે આસક્ત થવું એ બધું બંધનનું કારણ છે અને એના લીધે જ આપણને સાચી વાત સમજાતી નથી. હે કોંતની, આ અગ્નિની પેઠે કદી ન પૂર્ણ થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે આ માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. જેમ અગ્નિ લાગી હોય તો કદી ઓલાવવાનું નામ ના લે, એમ ભોગો કદી પૂરા થતા નથી અને ભોગોના લીધે જ્ઞાન ઢંકાઈ જાય છે અને આપણું બંધન થાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી લઈને જીવાત્મા મોહિત બને છે. આ બધું ઇન્દ્રિયોનું રહેઠાણ છે. જેમ આંખ છે તો એનો વિષય છે જોવાનું, કાન છે તો એનો વિષય છે સાંભળવાનું, નાક છે તો એનો વિષય છે સૂંઘવાનું. એ ઇન્દ્રિયોનું કાર્ય કરે છે, પણ આપણે એમ કે આપણે કરીએ છીએ એના લીધે આ જીવાતમાં આપણે બંધાઈએ છીએ. માટે એ ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હરી નાખ. પ્રભુ કહે છે કે હે ભરતવંશી એટલે કે હે અર્જુન, તું જીતેન્દ્રિય થા, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો અને આ જ્ઞાનને ઢાકે છે એને તું બળપૂર્વક હરી નાખે, એમ કે એનો નાશ કરે. એ મહાપાપી છે. ઇન્દ્રિયો સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ છે. આ ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતા બુદ્ધિ છે અને બુદ્ધિ કરતા પણ પર સાવ છે તે આત્મા છે. શરીરથી પર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખી અને બુદ્ધિ વડે મનને વશ કરી હે મા બાઓ, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. એમ કે તું પોતાને ઓળખી અને આ કામરૂપી જે ભોગો છે એનો નાશ કર અને તારું જીવન સાર્થક કર. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.